ગણેશાય નમઃ. નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ સમયનું એવું શાસ્ત્ર છે જે આપણને કુદરતના લય સાથે જોડે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલાં અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખો. આજે મંગળવાર 18 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિ છે. ષષ્ઠી તિથિ ભગવાન કાર્તિકેયને પ્રિય છે, જે વિજય અને સફળતા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે ચિત્રા નક્ષત્ર છે, જે સર્જનાત્મકતા અને સૌંદર્યનું પ્રતીક છે. વહેલીસર 3:29 સુધી શુભ યોગ રહેશે, જે નવા કાર્યોની શરૂઆત માટે ઉત્તમ છે. સૂર્યોદય સવારે 6:04 અને સૂર્યાસ્ત સાંજે 6:57 થશે. બપોરે 3:44થી સાંજે 5:21 સુધી રાહુકાળ રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06થી 12:56 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ 2026 મંગળવાર. આજે ચંદ્ર તમારા 7મા ભાવમાં એટલે કે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા જીવનમાં સંતુલન અને સુમેળ જાળવવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમારા રાશિ સ્વામી મંગળની મિથુન રાશિમાં સ્થિતિ અને સિંહ રાશિમાં સૂર્ય હોવાથી તમારામાં એક પ્રકારનો ઉત્સાહ હશે. પરંતુ આજે તમારે તમારા પરિવાર અથવા મિત્ર વર્તુળમાં કોઈના નકારાત્મક વર્તનનો સામનો કરવો પડી શકે છે. આ કોઈ મોટી સમસ્યા નથી, પરંતુ તેનાથી તમને થોડો માનસિક તણાવ થઈ શકે છે. આવા સમયે ધીરજ રાખો અને સામેથી પહેલ કરીને પરિવારના સભ્યો સાથે વાત કરો. તેમની લાગણીઓને સમજવાથી તમે તેમની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકશો. આજે ઓલિવ ગ્રીન રંગ તમારા માટે શુભ છે. મહત્વના નિર્ણયો લેવા માટે સવારે 10થી 11નો સમય ખૂબ જ ફળદાયી છે. શનિનો મીન રાશિમાં પ્રભાવ જોતા આજે પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવો. તમને માનસિક શાંતિ અને સ્પષ્ટતા આપશે. વિવિધ વયજૂથો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસ કરતા વૈચારિક સ્પષ્ટતાનો છે. ચિત્રા નક્ષત્રનો ચંદ્ર તમને સર્જનાત્મક બનાવશે, પરંતુ ધ્યાન ભટકવા ન દેશો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે વિવાદ ટાળો. કોઈના કહેવાથી તરત પ્રતિક્રિયા ન આપો. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરનું વાતાવરણ સુધારવાનો છે. જો ઘરના કોઈનું મન દુભાયું હોય તો આજે તેને મનાવવાની તક છે. વ્યાવસાયિક અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ કામના સ્થળે સાવધ રહેવાનો છે. કોઈની સાથે દલીલ ન કરો. શાંત રહીને કામ પૂરું કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની કાળજી લેવી, ખાસ કરીને સાંધાનો દુખાવો કે પાચનની સમસ્યાને અવગણશો નહીં. આજનો એક નાનો સલાહ, આજે કોઈનું મન દુભાવ્યા વગર કોઈ સારું કામ કરો. આજનો પ્રશ્ન, તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેના શબ્દો તમને હંમેશા સકારાત્મક ઉર્જા આપે છે? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. ઓ મિત્રો, આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા UPI QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલ્સને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ તમારા માટે એક રોમાંચક અને ઉત્સાહપૂર્ણ દિવસ છે. આજે ચંદ્ર તુલા રાશિમાં ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમને તમારી કંટાળાજનક દિનચર્યામાંથી લાંબા સમય પછી રાહત અપાવશે. આજે તમે લાંબી મુસાફરી, રોડ ટ્રીપ અથવા મિત્રો સાથે બગીચામાં ફરવા જઈ શકો છો, જે તમારા મન અને શરીરને નવી ઉર્જા આપશે. આજે તમે દિવસનો મહત્તમ લાભ લેવા માટે પ્રેરાશો અને દિવસનો અંત સકારાત્મક રીતે કરશો. એક ખાસ સલાહ, આજે કોઈની સાથે બિનજરૂરી દલીલોમાં ન ઉતરતા, કારણ કે ગ્રહોની સ્થિતિ તમને થોડા સંવેદનશીલ બનાવી શકે છે. તમારા મહત્વના કામો સવારે 10થી 11:15ની વચ્ચે પૂર્ણ કરો. તે તમારા માટે ખૂબ અસરકારક રહેશે. આજે તમારો ભાગ્યશાળી રંગ લીલો છે. તમારી ભાવનાત્મક સ્થિતિ પર રાહુનો પ્રભાવ છે, તેથી શાંતિ જાળવવા માટે થોડો સમય એકાંતમાં ધ્યાન કરો. આજે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવો, તે તમારા માટે ખૂબ પુણ્યદાયી રહેશે.
મારો તમને એક પ્રશ્ન છે, તમારા મતે શું જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, આ જ્યોતિષીય માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ તમારા માટે એક અત્યંત મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર તમારી રાશિથી 5મા સ્થાને એટલે કે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. તમારા રાશિ સ્વામી બુધ કર્ક રાશિમાં હોવાથી આજે તમારા મનમાં વિચારોનું વાવાઝોડું ચાલી શકે છે. આજે તમારામાં સ્પર્ધાત્મક ભાવના અને કંઈક કરી છૂટવાની મહત્વકાંક્ષા જોવા મળશે. ચિત્રા નક્ષત્રના પ્રભાવને કારણે તમે કામમાં ખૂબ જ ઝીણવટભરી નજર રાખશો. પરંતુ યાદ રાખો કે આક્રમકતા હંમેશા સફળતા નથી અપાવતી. આજે તમારે તમારા ગુસ્સા પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. કાર્યસ્થળ કે વ્યવસાયમાં કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળો. તમારી બુદ્ધિ અને તર્કશક્તિ જ તમારી સાચી તાકાત છે. તેથી લાગણીઓમાં વહીને કોઈ ખોટો નિર્ણય ન લેતા. જો તમને ખૂબ માનસિક તણાવ લાગે તો તેને મનમાં દબાવી રાખવાને બદલે તમારા મિત્રો કે પરિવાર સાથે ખુલીને વાત કરો. આજે બપોરે 1 થી 2:30નો સમય તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આજે આકાશી વાદળી રંગના કપડાં પહેરવાનું ટાળો, કારણ કે તે આજે તમારા માટે નકારાત્મક સાબિત થઈ શકે છે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો અથવા પક્ષીઓને ચણ નાખો, જેનાથી તમારા મનની અશાંતિ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપથી બચવું. યુવાનોએ પ્રેમ સંબંધોમાં સંયમ રાખવો. ઉતાવળમાં લીધેલા નિર્ણયો સંબંધોમાં અંતર લાવી શકે છે. ગૃહિણીઓએ આજે ઘરના આર્થિક આયોજન પર ધ્યાન આપવું. નોકરી કરતા લોકોએ ઉપરી અધિકારીઓ સાથે વાત કરતી વખતે નમ્રતા રાખવી. વેપારીઓએ આજે કોઈ પણ નવું રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી. વડીલોએ સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું, ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. આજે મારો તમને એક પ્રશ્ન છે. શું તમારા જીવનમાં ક્યારે એવો પ્રસંગ આવ્યો છે જ્યારે તમે ગુસ્સા પર કાબૂ રાખીને કોઈ મોટું નુકસાન થતું અટકાવ્યું હોય? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો શક્ય હોય તો વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને અમને સહકાર આપો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ મંગળવાર. ચંદ્ર આજે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં બિરાજમાન છે, જે તમારા માટે પારિવારિક સુખ અને શાંતિનો દિવસ લાવ્યો છે. આજે તમને અનુભવાશે કે પરિવારનો સાથ જ જીવનની સૌથી મોટી મૂડી છે. આજે તમારા પ્રિયજનો માટે કંઈક ખાસ કરો, તેમને તમારા મનની વાત કહો. સાવધાન રહેજો, આજે મંગળનું ભ્રમણ તમારા ખર્ચમાં વધારો કરી શકે છે. તેથી આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં એકાગ્રતા જળવાઈ રહેશે. નોકરી કરતા લોકો માટે દિવસ સામાન્ય છે, પરંતુ ઓફિસમાં કોઈની સાથે દલીલબાજી ન કરવી. વેપારીઓ માટે આજે કોઈ મોટું જોખમ લેવું હિતાવહ નથી. વડીલોએ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે પેટની સમસ્યાઓથી બચવું. આજે કથ્થઈ રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને સાંજે 5 થી 6 વાગ્યાનો સમય તમારા માટે શ્રેષ્ઠ છે. આજે જૂના મિત્રોને મળવું અથવા ફોન કરવો એ તમારા માટે એક સકારાત્મક ઉર્જા લાવશે. આજનો પ્રશ્ન, શું તમે ક્યારે કોઈ અજાણી વ્યક્તિની મદદ કરી છે? કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સપોર્ટ કરો. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ ઉર્જાવાન દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં હોવાથી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ઉત્સાહ જોવા મળશે. સૂર્ય પોતાની સિંહ રાશિમાં હોવાથી તમારી મહેનતનું ફળ આજે તમને ચોક્કસ મળશે. જો તમે નોકરી બદલવાનું તમને ચોક્કસ મળશે, તો આજે તમને સારી તક મળી શકે છે. તમારા કામની પ્રશંસા થશે અને પ્રમોશન કે બોનસના યોગ પણ બની રહ્યા છે. સાવચેતી એટલી રાખવી કે ચિત્રા નક્ષત્રના પ્રભાવને કારણે તમારા થોડો અહંકાર આવી શકે છે. તેથી ઓફિસમાં સહકર્મીઓ સાથે વિવેકપૂર્ણ વર્તન રાખવું. વિદ્યાર્થીઓ માટે આજે કંઈક નવું શીખવાનો દિવસ છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં સ્પષ્ટતા રાખવી, કારણ કે રાહુનો પ્રભાવ સંબંધોમાં ગેરસમજ પેદા કરી શકે છે. ગૃહિણીઓ માટે ઘરના કામકાજમાં આજે સફળતા મળશે. વેપારીઓએ આજે આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખવી અને કોઈના પર આંધળો વિશ્વાસ ન કરવો. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને સમયસર દવા લેવી. આજે સાંજે 5:45 થી 6:30નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કેસરી રંગના કપડાં પહેરવા તમારા માટે ભાગ્યશાળી રહેશે.
આજે એક સારું કામ તરીકે કોઈ પુસ્તક વાંચો, તે તમારા મનને શાંતિ આપશે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં કઈ એક એવી વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલ QR કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો અને લાઇક, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ મંગળવાર તમારા માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સાવચેતી રાખવાનો દિવસ છે. ચંદ્ર તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં હોવાથી તમને સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી સમસ્યાઓ જણાય તો તેને તરત જ ગંભીરતાથી લેવી. આજે સ્વાસ્થ્ય પાછળ ખર્ચ થવાની શક્યતા છે. તેથી તમારા બજેટનું ધ્યાન રાખજો. આજે દોડધામ કરવાને બદલે આરામ કરવો તમારા માટે હિતાવ છે. વિદ્યાર્થીઓએ આજે માનસિક તણાવ લેવાને બદલે પૂરતી ઊંઘ લેવી જોઈએ. યુવાનોએ આજે પ્રેમ સંબંધોમાં ઉતાવળિયો નિર્ણય લેવો નહીં. ગૃહિણીઓએ આજે ઘરના કામોમાં થોડો વિરામ લેવો, કારણ કે થાક લાગી શકે છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગે આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારવું. વડીલોએ આજે બહારનું ખાવાનું ટાળવું અને સ્વાસ્થ્યની નિયમિત તપાસ કરાવવી. આજે આછો લીલો રંગ તમારા માટે સકારાત્મકતા લાવશે. સાંજે 5 થી 7નો સમય તમારા માટે શુભ છે. આજે કોઈ નવો શોખ કે હોબી શરૂ કરો, જે તમારા મનને શાંતિ આપશે. એક ખાસ સૂચના આજે કોઈની સાથે દલીલબાજીમાં ઉતરવું નહીં, કારણ કે તે તમારા માનસિક સ્વાસ્થ્યને નુકસાન કરી શકે છે. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે નસીબ કરતાં મહેનતનું ફળ વધારે મળે છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને ચેનલને સપોર્ટ કરવા માટે ડોનેશન આપો. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ તમારા માટે ખૂબ જ તેજસ્વી દિવસ છે. ચંદ્ર આજે તમારી રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં હોવાથી તમે લોકોના આકર્ષણનું કેન્દ્ર બનશો. તમે કરેલી મહેનતનું ફળ આજે તમને પ્રશંસાના રૂપમાં મળશે. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલ તમને સલાહ આપે છે કે આ સફળતને માથા પર ચઢવા ન દો, કારણ કે વિનમ્રતા જ તમને આગળ લઈ જશે. આજે મંગળ અને રાહુની સ્થિતિને કારણે કોઈ પણ કામ ઉતાવળમાં ન કરો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ સોશિયલ મીડિયા જેવી વસ્તુઓથી દૂર રહેવું. યુવાનો માટે પ્રેમ સંબંધમાં દિવસ સારો છે, પણ સામેવાળી વ્યક્તિની વાત પણ સાંભળો. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં નવીનતા લાવવાનો દિવસ છે. નોકરિયાત વર્ગે ઓફિસમાં કોઈની સાથે દલીલ ન કરવી અને વેપારીઓએ આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારી લેવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા પ્રત્યે સાવધ રહેવું. આજે બપોરે 1 થી 3:30નો સમય તમારા માટે શુભ છે. ગુલાબી રંગ આજે તમારા માટે ભાગ્યશાળી છે. શનના પ્રભાવને ઘટાડવા માટે 7-મુખી રુદ્રાક્ષ ધારણ કરો અથવા નીલમ રત્નનો ઉપયોગ કરો. આજે નિયમિત કસરત કરવાનું ચૂકશો નહીં, કારણ કે સ્વસ્થ શરીર જ સુખી જીવનની ચાવી છે. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે જીવનમાં સફળતા મેળવવા માટે નસીબ કરતાં કર્મ વધારે મહત્વનું છે? કોમેન્ટમાં તમારો વિચાર જણાવો. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સપોર્ટ કરો, લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ 2026 મંગળવાર. આજે ચંદ્ર તમારી રાશિથી 12મા સ્થાને એટલે કે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. ગ્રહોની આ સ્થિતિ તમારા માટે થોડી સાવધાની રાખવાનો સંકેત આપે છે. આજે તમને માનસિક અશાંતિ અથવા આત્મવિશ્વાસમાં ઘટાડો અનુભવાઈ શકે છે. ચંદ્રનું 12મા ભાવમાં ભ્રમણ અને શનિની દ્રષ્ટિને કારણે આજે કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. તમારા નજીકના મિત્રો કે પરિવારના સભ્યો તમારી લાગણીઓનો ગેરલાભ ઉઠાવી શકે છે, તેથી કોઈની પર આંધળો વિશ્વાસ ન મૂકવો. તમે પોતે ખૂબ જ સમજદાર અને સક્ષમ છો, તેથી તમારી અંતઃસ્ફુરણા પર વિશ્વાસ રાખો. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન: વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી પડકારજનક રહેશે, તેથી અભ્યાસ દરમિયાન થોડો વિરામ લો અને શાંત સંગીત સાંભળો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકોએ આજે વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ. તમારા પાર્ટનર સાથે શાંતિથી વાત કરો. ગૃહિણીઓએ આજે ઘરના કામની સાથે પોતાની માનસિક શાંતિ માટે સમય કાઢવો જોઈએ. નોકરી અને ધંધામાં આજે કોઈની સાથે દલીલ ન કરવી. શાંત રહીને કામ પૂરું કરવું એ જ તમારી સફળતાની ચાવી છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચન સંબંધી સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આજનું શુભ કાર્ય: આજે શાંત સંગીત સાંભળવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે કોઈને ઉધાર પૈસા ન આપવા અને ન લેવા. આજે તમારા માટે વાઇન રેડ એટલે કે ઘેરો લાલ રંગ ભાગ્યશાળી છે. મિત્રો, આજનો જ્યોતિષીય પ્રશ્ન: તમારા મતે જીવનમાં મુશ્કેલ સમયમાં હૃદયનું સાંભળવું વધુ સારું કે દિમાગનું? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ, તેથી વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો
અને વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા ચેનલને સહયોગ આપો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય ધનુ રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ 2026 મંગળવાર. આજે ચંદ્ર તમારી લાભ રાશિમાં ચિત્રા નક્ષત્રમાં છે, જે તમને મહેનત કરવા પ્રેરે છે. દિવસની શરૂઆત ખૂબ જ વ્યસ્ત રહેશે. કામનું ભારણ વધુ હોવાથી તમારે સમયમર્યાદા પૂરી કરવા માટે વધારાની મહેનત કરવી પડશે. બિઝનેસ ટ્રીપ કે મુસાફરીના યોગ બની રહ્યા છે, તેથી માનસિક રીતે તૈયાર રહેજો. ગભરાશો નહીં, તમારી ક્ષમતા પર વિશ્વાસ રાખો. તમે દરેક મુશ્કેલી પાર કરી શકશો. બપોરે 3થી 6 વાગ્યાનો સમય મહત્વના કામો માટે શ્રેષ્ઠ છે. આ સમયનો ઉપયોગ કરિયરમાં આગળ વધવા માટે કરો. આજે વાદળી રંગ તમારા માટે શુભ છે. સાવચેતી રાખજો કે આજે કોઈની સાથે ઉતાવળમાં દલીલ ન કરવી, શાંતિ જાળવવી. આજે કોઈની મદદ કરીને કે આભાર માનીને દિવસની શરૂઆત કરો. આજનો તમારો પ્રશ્ન: શું તમને લાગે છે કે સફળતા માટે નસીબ કરતાં મહેનત વધુ મહત્વની છે? કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે QR કોડનો ઉપયોગ કરો. લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મકર રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ 2026 મંગળવાર તમારા માટે એક સકારાત્મક ઉર્જા લઈને આવ્યો છે. ચંદ્ર તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં હોવાથી આજે તમે માનસિક રીતે ખૂબ જ ઉત્સાહી અને સુરક્ષિત અનુભવશો. તમારી રાશિના 10મા ભાવમાં સૂર્ય અને કેતુની સ્થિતિ તમને કાર્યક્ષેત્રમાં નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે. જો તમે તમારા દિવસનું યોગ્ય આયોજન કરશો, તો દિવસના તેં તમને અદ્ભુત પરિણામો મળશે. પરંતુ સાવધાન રહેજો. બપોરે 3:15 પછી કોઈ પણ મહત્વનું કામ મુલતવી રાખશો નહીં, કારણ કે તે પછી ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થઈ રહ્યો છે. આજે તમારા પોશાકમાં ઘેરો લાલ એટલે કે ક્રિમ્સન રંગનો ઉપયોગ કરો, જે તમને બ્રહ્માંડની સકારાત્મક ઉર્જા સાથે જોડશે. રાહુ તમારી દિનચર્યામાં ખલેલ પહોંચાડી શકે છે. તેથી તણાવપૂર્ણ વાતોથી દૂર રહેવું અને શાંતિ જાળવવી ખૂબ જરૂરી છે. વિવિધ વર્ગના લોકો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. ચિત્રા નક્ષત્ર તમને નવી વસ્તુઓ શીખવાની પ્રેરણા આપશે. નોકરિયાત અને યુવાનો માટે આજે પ્રગતિનો દિવસ છે. તમારા કામની પ્રશંસા થશે. પરંતુ અહંકારથી બચજો. વેપારીઓ માટે આજે સાવધાની રાખવી જરૂરી છે. કોઈ પણ મોટો નિર્ણય લેતા પહેલા શાંતિથી વિચારજો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સારો સમય વિતાવવાનો દિવસ છે. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચન સંબંધી બાબતોમાં બેદરકારી ન રાખવી. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ છે. આજનો પ્રશ્ન: તમારા મતે સફળતા મેળવવા માટે નસીબ વધુ મહત્વનું છે કે તમારી મહેનત? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો તમને આ માર્ગદર્શન ઉપયોગી લાગ્યું હોય, તો વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા સહયોગ આપો. જો તમે આર્થિક મદદ ન કરી શકો, તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરીને અમને પ્રોત્સાહન આપો. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ મંગળવાર તમારા માટે પારિવારિક સંબંધોને સુધારવાનો અને મજબૂત કરવાનો દિવસ છે. આજે ચંદ્ર તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે, જે તમારા મનમાં થોડી અસ્થિરતા લાવી શકે છે. તમારા અને તમારા પરિવાર વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જે અણબનાવ કે તણાવ ચાલી રહ્યો છે, તેને દૂર કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. યાદ રાખો કે દુનિયામાં ગમે તેટલા લોકો મળે, પણ મુશ્કેલીના સમયે ફક્ત તમારો પરિવાર જ તમારી સાથે ઊભો રહેશે. આજે તમારા પ્રિયજનોને અહેસાસ કરાવો કે તેઓ તમારા જીવનમાં કેટલા મહત્વના છે. તેમની અપેક્ષા કરતાં થોડું વધારે કરીને તેમને ખુશ કરો. તેનાથી સંબંધોમાં નવી ઉર્જા આવશે. જો કે મીન રાશિમાં શનિના પ્રભાવને કારણે લાંબા ગાળાના કામોમાં ઉતાવળ ન કરવી, ધીરજ રાખવી જરૂરી છે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ અભ્યાસમાં એકાગ્રતા વધારવાનો છે, પરંતુ આળસથી દૂર રહેવું. નોકરી કરતા લોકોએ ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું. આજે મૌન રહેવું જ ફાયદાકારક રહેશે. વેપારીઓએ આજે નવી રોકાણ કરતી વખતે કાગળો બરાબર તપાસવા. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાનકારક સાબિત થઈ શકે છે. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવાને અવગણશો નહીં. આજનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે પરિવાર સાથે શાંતિથી સમય વિતાવવો અને શક્ય હોય તો સાથે ભોજન કરવું. આજનો તમારો પ્રશ્ન: તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેના એક શબ્દથી તમારો આખો દિવસ બદલાઈ જાય છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ માર્ગદર્શન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સહકાર આપો છે. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 18 ઓગસ્ટ મંગળવાર તમારા માટે પરિવાર અને સંબંધોને પ્રાધાન્ય આપવાનો દિવસ છે.
ચંદ્ર આજે તુલા રાશિમાં અને ચિત્રા નક્ષત્રમાં છે, જે તમારા માટે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો સૂચવે છે. તમારી રાશિમાં શનિ વક્રી હોવાથી તમારે તમારી આંતરિક શાંતિ જાળવવા માટે ખૂબ જ સાવધ રહેવું પડશે. આજે તમારા પરિવારના સભ્યોને બહારથી ખૂબ જ પ્રશંસા અને માન મળશે, જે તમારા માટે ગર્વની વાત છે. તમે તેમની જરૂરિયાતો પૂરી કરવામાં કોઈ કસર છોડશો નહીં. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ રહેશે, તેથી ધ્યાન કરવું હિતાવ છે. યુવાનોએ આજે આવેગમાં આવીને કોઈ નિર્ણય લેવો નહીં. ગૃહિણીઓ આજે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપે. નોકરી કરતા લોકોએ આજે ઓફિસમાં કોઈની સાથે દલીલબાજીમાં ઉતરવું નહીં, કારણ કે ગ્રહોની સ્થિતિ થોડી વિપરીત છે. વેપારીઓ આજે નવા સોદા કરવાથી બચે. આજે એક સત્કાર્ય તરીકે ઘરે સાત્વિક અને પૌષ્ટિક ભોજન બનાવો અને પરિવાર સાથે પ્રેમથી જમો. સાવધાન રહો, આજે કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરવો છેતરાઈ જવાની શક્યતા છે. આજનો પ્રશ્ન: શું તમને લાગે છે કે સાચું બોલવાથી હંમેશા ફાયદો થાય છે કે ક્યારેક મૌન રહેવું વધુ સારું છે? કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારી યથાશક્તિ દાન આપીને અમને પ્રોત્સાહિત કરો.